આપણે રફી સાહેબને યાદ કર્યા કે એમના અવાજમાં એક અલગ જ જાદુ અને એમની ગાયકી કે એક ડિફરન્ટ સ્ફિયર, એક શબ્દને એટલો ડીપલી મહેસૂસ કરીને ફીલ કરીને જ્યારે એહસાન એટલે એમ કમ્પ્લીટ સમર્પિત ભાવે ગાતા હોય ને એવું આપણને લાગે. અને જ્યારે એમને જોઈએ, એમના પિક્ચર્સ જોઈએ, ત્યારે આપણે એમ થાય કે આ માણસે ખરેખર એટલો પ્રેમ કર્યો છે જેટલો પ્રેમમાં એ ગાય છે. આ વિચાર ક્યારેક આવે. એમની ગમતી કોઈ રચના, પહેલા તો આપણે વાત કરીએ કે એવું શું હતું રફી સાહેબમાં કે જે એમને ખૂબ જ સ્પેશિયલ બનાવે છે, અને પછી એમની રચનાઓ વિશે વાત કરીને એકાદી આપણે સાંભળીએ. હું ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું. જ્યારે કે રામલીલા ફિલ્મ મેં જ્યારે ગાઈ એના પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારે કાયમ જવાનું થતું હોય છે. અમુક ફિલ્મોના રેકોર્ડિંગ હોય કે કોઈ બી બીજા કોઈ આલ્બમ્સના રેકોર્ડિંગમાં જતો હું. તો રફી સાહેબ વિશે કોઈ પણ આર્ટિસ્ટને મેં કોઈ દિવસ ક્યારે કોઈ નબળી વાત મેં એમની સાંભળી નથી. રાઈટ, થઈ જ ન શકે ને. એક માત્ર એવા વ્યક્તિ છે જેની No કોઈએ haters. નબળી વાત કોઈએ નથી કરી. રાઈટ. જ્યાં તમે જાશો ને જે બી મ્યુઝિશિયન્સ હશે કે એમની સાથે કામ કરનારા તમામ એમ જ કહેશે કે આ ફરિશ્તા જેવા માણસ હતા. અને બસ એની જે એ સચ્ચાઈ અને એ જે રૂહાનિયત હતી એમાં, એના હિસાબે જ માલિકે એમને ઘણું બધું આપી દીધેલું. નહીંતર આ રેકોર્ડિંગમાં ગાવું બહુ અઘરું છે, કારણ કે તમારે એવી નાની એવી કેબિનમાં જે પડદા ઉપર જે ભજવવાનું છે એ તમારે ક્રિએટ કરવાનું છે. એ બધું ફીલ કરવાનું આટલા ક્લોઝ એન્વાયરમેન્ટ. આટલા જ નાની કેબિનમાં તમારે ફીલ કરીને એ તમારે પડદા ઉપરનો જે વિશાળ પડદો છે, રાઈટ, તમારું રેકોર્ડિંગ રૂમ નાનો છે પણ એ આટલા નાના રૂમમાં તમારે જે વિશાળ પડદો છે ને એને ભજવવાનો છે. તો બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે મારી દ્રષ્ટિએ. પણ એમણે બખૂબી કોઈ એવું ગીત તમે મને બતાવો જેમાં રફી સાહેબે કંઈક પણ ઉણપ છોડી હોય. એક ગીત મને મેં નથી સાંભળ્યું એવું કે આ ગીતમાં એમણે ઘણી બધી કચાશ કે થોડી ઘણી કચાશ મૂકી દીધી એવું ક્યારે. ઉલટાનું એવરી ટાઈમ તમે એકનું એક ગીત સાંભળો આપણને ઓ આ જગ્યામાં શું હરકત કરી છે, બહુ અદ્ભુત, ઓહો આ શું ગાઈ દીધું છે, એવી ક્યારેક ફિલિંગ આવે. જેટલું ગાયું છે અને એમણે પણ ભજનો ગાયા છે, કવ્વાલી ગાઈ છે, ફિલ્મી સોંગ્સ ગાયા છે, પણ ગુજરાતી અનેક કેટલી ભાષાઓમાં ગાયું છે. પણ કોઈ પણ રચના મેં હજી સુધી એવું મેં ફીલ નથી કર્યું કે અહીંયા થોડી કચાશ રહી ગઈ. નહીં, નેવર, મેં ક્યારેય સાંભળ્યું નથી. ટ્રુ લેજેન્ડ. તો એ ખરેખર ગોડ ગિફ્ટેડ માણસ કહેવાય.